માણાથી ચાલે ને, એક જગ્યાએ જમણવાર હતું, કાઉન્ટર ગોઠવાના થઈ, દાળ ભાત ને ઢેફલા, ઢેફલી તો ઢેફલી છે, અને અમુક તો ઢેફલિયું ખાવા હાટું જીનમાં ઉપેલી મારા 60 ઢેફલિયું ઉપાડી જાય. હવે મારથી નહીં હાલે, પણ 60 ઉલાળી ગયો, હું હવે નો હાલે, હવે તો તાહડો ખાત થાય. નવી નવી દીકરી પરણીને આવેલી, આ બેનો બેઠા એક બે વાત એની કરું, નકર એને એમ થાય કે રોયો અમારી ક્યાંય વાત કરતો ન. વિડીયો વાળા ઓય સંભળાય ને હું કહું, તમારે તો ઓલાનું સાંભળવાનું, ઓલો ભાઈ કહેતો હોય એ જાણે ચંદ્ર ઉપર જવાની તૈયારી કરતા એમ બધું લાગે. હકીકત યાર, આ હીરાભાઈ એક સમય એવો હોય, પૂંજાભાઈ તો હું બહુ ઘણા વર્ષોથી નાનો હતો ત્યારથી ઓળખું છું. નાખો નાખો, વાહ. મારા વારામાં પહેલી વાર રૂપિયા આવ્યો ને, લગભગ આવે નહીં મારા વારામાં. મુંબઈમાં મારો ટિકિટ શો પ્રોગ્રામ રાખ્યો, 7 વર્ષ થયા. હું આયોજક બે બેઠા હોલમાં, આયોજન કેમ માણસ આવતું નથી, મને બહાર એ બેઠા બધા. મેં કીધું બારા તો ઘણા છે, અંદર કેમ નથી આવતા, કે ટિકિટ નડાય. મેં કીધું હવે, મને કે હવે શું ખોટમાં ગયો કે ભાઈ હું કોઈ અંદર નથી આવતું. મેં કીધું આવી ગયા છે ને ખોટમાં આવી ગયા, મને મેં કે હા, મને કે એ બધું રેડી થઈ ગયું આપણું. હું કીધું એક કામ કરીને મફત બોલાવી લે ને, હવે આવ્યા છે પ્રોગ્રામ કરી નાખી. બહાર બોર્ડ માર્યું 200 જણાને મફત આવવાનું છે, 400 વી આવ્યા. મને કે ભાઈ હવે, મેં કીધું હવે દરવાજા કરી ગયો બંધ ને બોર્ડ મારો, બારું નીકળવાના 5 થાય એમ કરીને ઉઘરાણું કરી લીધું. બોલો એ ઝડપથી આપી દો, ચા આપી દો, હું ઘડીક પોરો ખાઈ લો, આપી દો ફટાફટ, આપી દો. અને કેટલી ધોઈને આવી ગયો, ઓય કેટલી ઓલાને કેજો ધોઈ નાખે બહારથી. બોલો કોઈ સા નો પીવો તો આગળ કેટલીનું વર્ણન કરું તો ના, મહેમાનોને આપો ભાઈ, અમુક મહેમાનોને આપો, તમે તો વાંધો નહીં. એ ખીજાણા ડોહા, એક તો તમે ના પાડો ને પાછા એ કે કયો ના, એની મોટી સેવા છે, એને તો ટાઈમે ટાઈમે આપવી પડે ને. તે એક ટૂંકમાં દીકરીને લગ્ન થયા, પરણીને આવી દીકરી, 2-3 દી થયા એટલે દીકરીને એમ થયું મારે 3-4 દી થઈ ગયા છે, તો ધીરે ધીરે મારા ઘરમાં સેટ થવું જોઈએ, ધીરે ધીરે મારે કામ સંભાળવું જોઈએ. એટલે એને એમ થયું કે રસોડાથી શરૂઆત કરું. એટલે નણંદ રસોડામાં રોટલા કરતી હતી, ત્યાં ગયા ભાભી અને કીધું નણંદબાને કે ઉભા થઈ જાઓ બેન, લાવો હું હવે રોટલા હું કરું. એટલે નણંદે હામી ડાય, નણંદે કીધું ભાભીજી તમારા હાથની મહેંદી નથી ઉકાણી, હજી 2-4 દી હરો ફરો તમ તારે, પછી તમારે જ કામ કરવાનું. અરે નહીં નણંદબા હટી જાઓ. નણંદબા કે રહેવા દે, હજી ઘરમાં સેટ થા બરાબર, પછી આ તારે જ કામ કરવાનું છે. નહીં નહીં નણંદબા ન હટો તો માના હમ છે. નણંદ નો મગજ કે આ મર બે. ભાભી મળ્યા રોટલા કરવા, જેવો રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય, 12 રોટલા નણંદ બારા લઈ ગઈ, 13મા લોટનો ગળ્યો ભાભીના હાથમાં, પરસેવો વળી ગયો. ભાભીને શું કે ધંધો ન કર્યો તો સારું છે એમ. 13મો રોટલો લેવા માટે નણંદ રસોડામાં આવ્યા, ત્યારે ભાભીએ ધીમે ધીમે પૂછ્યું કે હે નણંદબા રસોડામાં કેટલા, એટલે બાર મહેમાન કેટલું જમે છે? નણંદબાએ કીધું મહેમાન તો કોઈ નથી ભાભી, મહેમાન તો 2 દી આવી ગયા. તક તો કેમ આખું ઘરે ઘરે જમવા બેસી ગયું? ના બધા બાકી છે. તકે તો જમે કેટલા? તકે એકલો ખાય. એક જણો 13, 18 તારો બાપ આડો પડે, 13 નહીં હજી ગઢ, હજી ખાહે ઈ. અરે પણ નણંદ ની દીકરી થામાં ઘડે રાખ, એટલે હું તને ના પાડતી હતી, પણ તને રોટલા કરવાની ઉપડી થી એમ. એકલો ખાય? હા એકલો ખાય, એકલો, એક જ. આવા જ અમારા ઘરમાં બધા છે, આવા.
એટલે નણંદ ને ધીમેક દિન ભાભીએ પૂછ્યું, નણંદબા ઈ તો કયો કે આ એક ખાનારો છે કોણ? તાક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી લોટ નો ગળિયો કથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. દિલ્હી માંથી આવી થી ને દિવાલ ઠેકીને ગઈ અને પાછી નણંદ ને કહેતી કે તાર ભાઈ ને કેજે ખોરાક ઘટાડે ને તારી માં બીજી આવે એ આમ જ જાહે એમ. એટલે સરસ મજાનું જમણવાર અને જે આમ કાઉન્ટર ઉપર બધું ગોઠવાતું હતું. ઓલો આપડા ગામડાના વડીલો ગયા ને ત્યારે તો આ કાચું સલાડ મૂકે ને કોબી ને એવું, તો ભાભલા પાછા ફર્યા કે હાલો હાલો એ તો વઘાર્યું નથી, હમણાં પડ્યું. વઘારવાની વાટે રહ્યા કોરાય રહ્યા. હાવ સુરતમાં ગયા ને આપડા ભાભલા, સુરતમાં બહુ સારું વીઆઈપી જમણવાર હશે. તો આપડા ભાભલાઓ ગયા એટલે પેલા સૂપ પીરસાણ. એટલે બાપાએ કીધું કે આ શું છે? કે બાપા એ સૂપ છે. આનાથી શું થાય? કે આ ખાવ ને તો ભૂખ ઉઘડે. બાપા કે ખાવાનું દે તરી વરસ આ ઉઘડી ડોહી, ભૂખ ઉઘડે. એટલે આવું ટૂંકમાં સરસ મજાના જે કાઉન્ટર ગોઠવાના હતા જમણવારના, ત્યાં 3-4 જણા આવ્યા. પાટવે પાટવે મળ્યા કાઉન્ટર ઊંધા નાખવા. હા બોલજો, ઓય જેને લાઈટ થાય ને થાય, બીજા 3 દી પછી દાંત કાઢશે. પાટવે ને પાવટે બધા કાઉન્ટર તોડી નાખ્યા, રસોઈ ઢોળી નાખી. પછી કોકે કીધું કે આવું કેમ થયું? ક્યારેક કીધું કે અહીંયા મોદી આવવાના છે. એ કહે ને હું ખાતોય નથી ને ખાવા. એટલે આ જોક્સ અહીંયા કીધું એમ નહીં, હમણાં વિધાનસભામાં મારો પ્રોગ્રામ હતો તેથી બોલ્યો છું. બધા ધારાસભ્યો હતા લાટ, બધા ટાઉન હોલમાં. કઈ તારીખ હતી ભૂલી ગયો. એટલે સારી વ્યક્તિની નજીક જીવજો, આનંદ આવે એવું જીવજો, અને કોકના આશીર્વાદ મળે એવું જીવજો. કોઈને આતરડી દુભાય એવું મહેરબાની કરીને જીવતા નહીં. એક મરેલા ઢોરની ખાલ જો છે એ ધમણ બની જાય અને એમાંલી આહકાર રૂપી હવા બહાર નીકળે તો લોઢાને બાળી દે, તો સાહેબા જીવતી ખાલ જે છે માણસની એમાંલી હાય નીકળે તો કઈ પરિસ્થિતિ થાય. એટલે કવિ લખે છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા બાપ, હું તારી આગળ કોઈ દી ફરિયાદ ન કરું, મારી લાયકાત પ્રમાણે તું મને આપજે. મોતી દાણો ગાળ કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં, એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં. દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં, એ પ્રભુ મારા ખવાય બાજરો ને ઘઉં. फेरे नहीं बाप मिलना माली, टाटा फेरे नहीं हवा गज फेरे छे भऊ वाला तो आपे એટલું જ લઉં, એ પ્રભુ મારા આપે એટલું જ લઉં.
હોય તો દેખાય પણ ઓલા કરેલા લોકળા અરે ઓલા પાપ રે પોતાના પાલિયા કદી ના કહું વાલા તો આપે એટલું જ લો એ વાલા મારા આપે એટલું જ લો એ વાલા મારા બધી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં કે મિલના માલિક એ ટાટા પહેરે નહીં હવા ગજ પહેરે છે વાલા તો આપે એટલું જ લો એ વાલા મારા આપે એટલું જ લો કશું કદી ના વાલા તો
આપે